સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ થઈ ગયું છે, પરંતુ અમિત શાહ ચર્ચા કરે અને વિપક્ષ જે છે એ ચર્ચા નથી કરવા માંગતું. આ બંનેની વચ્ચે આ આખું મોન્સૂન સત્ર અહીંયા પૂરું થઈ ગયું. શું નીટના પેપર લીક ઉપર જે કાયદો બનાવવામાં આવ્યો, બંને આમ તો લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ કાયદો પાસ થઈ ગયો છે, પણ ખરેખર તેના ઉપર કોન્ક્રીટ કોઈ ચર્ચા સંસદની અંદર થઈ છે ખરી? આ બધાની વાત કરીશું. સાથે ચર્ચા એ પણ કરવી છે કે પૂર્વ અધિક કલેક્ટર જેને 3 કરોડ કરતા વધારેની લાંચ લેતા પકડાયા છે. લાંચનો આ મુદ્દો હવે એસીબી પાસે છે, એન્ટી કરપ્શન બ્યુરો પાસે છે, અને તેમની જે પ્રોપર્ટી છે તે પ્રોપર્ટી જો જોઈએ તો એ અધધ પ્રોપર્ટી તેમના પિતાના નામે લેવાતી હતી. એટલે એમના પિતા જે છે કર્મકાંડી છે, અને કર્મકાંડી હોવાના કારણે તેમના ક્લાયન્ટ તેમને પૈસા આપે છે, ને એ પૈસામાંથી આ બધી જ વસ્તુ થઈ રહી છે. આ રીતે તેને બતાવવામાં આવતું હતું. આ ઉપરાંત પણ ઘણા બધા એવા રાઝ છે જે આ પૂર્વ અધિક કલેક્ટર પાસેથી ખુલ્યા છે. આ બધાની વાત કરીશું. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સૌથી પહેલા વાત કરવી છે પૂર્વ અધિક કલેક્ટરની કેતકી વ્યાસ. તેમની આજે ધરપકડ કરવામાં આવી છે. 3 કરોડથી વધારેની જે સંપત્તિ છે તેના મામલામાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આમ તો આણંદના તત્કાલીન કલેક્ટરના હની ટ્રેપ કેસથી તેઓ વિવાદમાં હતા, પરંતુ જે પોલીસ છે તેમના દ્વારા અપ્રમાણસર મિલકતના કેસમાં તેમની આજે ધરપકડ કરવામાં આવી છે. હની ટ્રેપ કેસ બાદ મહિલા અધિકારીની મિલકતની તપાસ કરતા તેમની આવક જે છે એ 3.56 કરોડ વધુ મિલકત મળી આવી છે. એટલે જે એમની ઇન્કમ હોવી જોઈએ, નોકરી કરી રહ્યા હતા, જે પગાર હતો એ પગાર ઉપરાંત, કારણ કે જ્યારે પણ સરકારી કર્મચારી પોતે નોકરી લે છે તે વખતે તે પોતાની મિલકત ઘોષિત કરતો હોય છે, અને જે મિલકત ઘોષિત થતી હોય છે તેની અંદર એ અમાઉન્ટ લખવામાં આવે છે, અને પછી જ્યારે ફાઇનલ જ્યારે એસીબી કે કોઈ એનું ઓડિટ કરવામાં આવે છે, એ ઓડિટની અંદર એ પૈસા કેટલા વધ્યા, એ સંપત્તિ કેટલી વધી, તેના ઉપર તેના જે ભ્રષ્ટાચાર છે તેના આરોપ લાગતા હોય છે. એટલે 3.56 કરોડની મિલકત મળી આવી, જે વધારે છે, જે આવક કરતા વધારેની મિલકત તેમની પાસેથી મળી છે. એટલે એસીબી દ્વારા તેમને ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. કેતકી વ્યાસે મોટા ભાગની અપ્રમાણસર મિલકત જે છે તે તેમના માતા પિતાના નામે વસાવી હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે, કેમ કે માતા પિતા કર્મકાંડી હોવાના કારણે તેની સાથે જે કરોડો રૂપિયાની સંપત્તિ તેમને આવતી હોવાથી, બ્રાહ્મણ હતા એટલે દાનમાં મળતી હોવાના કારણે એ પ્રકારનું કારણ બતાવી અને તેમના દ્વારા મિલકતોની ખરીદી કરવામાં આવી હતી. આણંદના તત્કાલીન રેસિડેન્સ એડિશનલ કલેક્ટર હતા કેતકી વ્યાસ. તેમને 2023માં તેમના ઉપર અપ્રમાણસર મિલકતનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો, અને એસીબી દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી હતી. અને જે રીતે તેમની સામે આ તપાસની શરૂઆત કરવામાં આવી હતી, તેઓને અંદાજ આવી ગયો હતો કે તેઓની વિરુદ્ધમાં આ તપાસ થઈ રહી છે અને તેમની ધરપકડ થઈ શકે એવી છે. અને એટલા જ માટે કેતકી વ્યાસ જે છે તે પોતે ફરાર થઈ ગયા હતા, ભાગી ગયા હતા. તેમને ગુજરાત હાઈકોર્ટની અંદર એન્ટિસિપેટરી એટલે કે આગોતરા જામીન પણ ફાઇલ કરી હતી. હાલાકી હાઈકોર્ટે તેમની જે આગોતરા જામીન હતી તેને રદ કરી દીધી હતી. ત્યારબાદ કેતકી વ્યાસને અંદાજ હતો કે તેમની ધરપકડ હવે કોઈ પણ ક્ષણે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવી શકે છે, અને તેટલા માટે થઈ અને તેમને તેમનો ફોન જે છે એ પોતાની કન્વિનિયન્સીથી ચાલુ બંધ કરતા હતા, અને પોતાનું ઘર છોડીને અન્ય કોઈ એવા સ્થળ ઉપર જતા રહ્યા હતા જ્યાંથી પોલીસ તેમને પકડી ન શકે. છેલ્લે એસીબી દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે કેતકી વ્યાસ છે તેની આખી મોબાઈલ ડિટેલ્સ કાઢી, અને મોબાઈલ ડિટેલ્સ કાઢતા ખબર પડી કે કેતકી વ્યાસ તેમના બહેન જે છે તેમના ઘરે છે, અને ત્યાંથી તેની આજે ધરપકડ કરવામાં આવી. જે બોપલ સાઈડ છે, સાઉથ બોપલ સાઈડ તેમનું ઘર છે, ત્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી. તેમનું જે પોતાનું ઘર હતું ત્યાં પણ લઈ જવામાં આવ્યા. ઘણી બધી પ્રોપર્ટીના જે ડોક્યુમેન્ટ્સ છે તે ડોક્યુમેન્ટ્સ પણ રિકવર કરવામાં આવ્યા છે. સાથે સોનું અને નકદ રૂપિયા પણ રિકવર કરવામાં આવ્યા છે. એટલે એ બધું થઈ અને ટોટલ 3.56 કરોડ રૂપિયાની જે
મિલકત છે તે મિલકતને અત્યારે જપ્ત કરી લેવામાં આવી છે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે અધિકારીઓમાં ભ્રષ્ટાચાર બેફામપણે ચાલે છે. આપણે આ પહેલા પણ જોયું હતું કે રાજેશ, જેમની ધરપકડ કરવામાં આવી હતી, કે રાજેશ પર પણ ભ્રષ્ટાચારના આરોપ હતો. અને જ્યારે કે રાજેશની ધરપકડ થઈ તો એક આખી ચેનલ મળી હતી કે સામાન્ય માણસને જો પોતાનું કામ કરાવવું હોય તો કઈ ચેનલ થકી જવું. એટલે સૌથી પહેલા ત્યાં ઓફિસમાં એક જે એમના એજન્ટ હોય એમને બેસાડ્યા હોય, એ આગળ જાય, એ ફાઇલ ત્યાંથી આગળ જાય, ત્યાંથી પછી કલેક્ટર પાસે જાય, અને આ રીતે આખું એક સેટિંગ ચાલતું રહે. તો આ પ્રકારની એક આખી જે કડી છે એ કડી અહીંયા આગળ જોડવાની વાત છે. કારણ કે આ પૂર્વ અધિક કલેક્ટર છે તો એમની પણ એક ચેનલ ચાલતી હશે. શું આ માત્ર એકલા હતા જે ડાયરેક્ટ લોકો સાથે ડીલ કરતા હતા? કારણ કે જ્યારે વ્યક્તિ સિનિયર લેવલ પર પહોંચે છે ત્યારે એ ડાયરેક્ટ ડીલ નથી કરતો, એને ભ્રષ્ટાચાર માટે એના જે અલગ અલગ એજન્ટ છે એ એજન્ટ થકી પોતે ડીલ કરતો હોય છે. એટલે હવે પોલીસ એક કડી સુધી પહોંચે છે કે નથી પહોંચતી, પરંતુ આજે એસીબીના અધિકારીઓએ કેતકી વ્યાસને લઈને શું કહ્યું તે સાંભળી લઈએ. 2023 में एक एसीबी को अर्जी मिली थी, आनंद में प्रेसिडेंट एडिशनल कलेक्टर के रूप में काम कर रहे केतकीबेन व्यास, उन्होंने अप्रमाणसर संपत्ति एकत्र की हुई है. तो इस अर्जी के आधार पर गुजरात गवर्नमेंट का जनरल एडमिनिस्ट्रेटिव डिपार्टमेंट है, उसकी सैंक्शन लेकर ये अर्जी की जांच शुरू की. जांच में पता चला कि उनकी बैंक स्टेटमेंट, सैलरी की इनकम, ये सब मिलाकर उनकी टोटल जो इनकम थी उसके सामने उन्होंने 68.84% ज़्यादा प्रॉपर्टी एकत्र की हुई है. उनकी जो इनकम थी, लेजिटिमेट इनकम, वो 5,17,00,000 समथिंग थी. उसके सामने उन्होंने जो प्रॉपर्टी एकत्र की हुई थी वो प्रॉपर्टी थी टोटल 7,62,00,000 समथिंग. तो ये सारे बैंक अकाउंट्स, उनका जो इन्वेस्टमेंट है वो, ये सब कुछ मिलाकर कैलकुलेशन किया गया तो उन्होंने 3,56,00,000 से ज़्यादा की संपत्ति ज़्यादा जो एकत्र की हुई है उसका वो सोर्स नहीं बता पाए. इसलिए उनके खिलाफ एंटी करप्शन एक्ट के सेक्शन 13 के मुताबिक ऑफेंस रजिस्टर्ड किया गया. ऑफेंस रजिस्टर्ड करने के बाद ये जो इन्वेस्टिगेशन है वो सब कुछ डॉक्यूमेंट्री एविडेंस पर आधारित है. तो सारे बैंक स्टेटमेंट एक लिए गए, उनका जो इन्वेस्टमेंट था वो इन्वेस्टमेंट इंश्योरेंस पॉलिसी, शेयर बाजार, सब कुछ जो लेना था वो लेकर कैलकुलेशन किया गया. ये ऑफेंस रजिस्टर होने के बाद ये सीधे सेशंस कोर्ट में पहुंचे तो केतकीबेन के एंटीसिपेटरी बेल सेशंस कोर्ट ने नामंजूर किए. बाद में गुजरात हाई कोर्ट को तलब किया तो गुजरात हाई कोर्ट ने भी उनके एंटीसिपेटरी बेल यही ग्राउंड पर रिजेक्ट किए कि ये सरकारी ओहदे पर रहते हुए इतना बड़ा अगर भ्रष्टाचार किया है तो समाज में ये संदेश फैलेगा कि इतना बड़ा भ्रष्टाचार करने के बावजूद भी जमानत हो जाती है, इसीलिए उनकी जमानत नहीं हुई. आखिरकार ये केस जल्दी से पूरा हो, जल्दी से ट्रायल हो जाए, इसीलिए हमने अहमदाबाद शहर पुलिस को तलब किया और उनका लोकेशन ट्रेस करवा के शेला गांव के पास वो अपनी बहन के घर पर रहती थी तो वहाँ से उन्हें कल लिया गया और एसीबी को हैंड ओवर किया. एसीबी ने कल शाम को उनका विधिवत अरेस्ट बताया है. उनका जो एक शिवालिक लीगेसी बोडक देव में जो एक फ्लैट है वो एसीबी ने जांच के दरमियान सील किया हुआ है, तो वो सील खोलकर उसकी जांच करेंगे, सर्च करेंगे. इसके लिए अभी आगे कार्यवाही चल रही है. सर, उन्होंने क्या क्या प्रॉपर्टी ली थी और किसके नाम पर? प्रॉपर्टी में उन्होंने कुछ जमीनें खरीदी थी, वो अपने माता पिता के नाम पर खरीदी है, खुद के नाम पर तो नहीं खरीद सकती थी, इसलिए अपने माता पिता के इनकम, सिर्फ वो एक कर्मकांड करते हैं और विरमगाम में उनका एक बुक स्टॉल है, सिर्फ इसी
बुक स्टॉल और कर्मकांड की इतनी इनकम नहीं होती है, इसीलिए वो अपनी ये इनकम का खुलासा नहीं कर सके, इसीलिए ये सारी इनकम इलीगल इनकम गिनी गई और उनके खिलाफ ये ऑफेंस રજીસ્ટર્ડ हुआ है। કેતકી વ્યાસ આ પહેલા ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે આણંદના કલેક્ટર હતા DS ગઢવી, તેમના વિડીયો કાંડમાં તાત્કાલિક એડિશનલ કલેક્ટર તરીકે કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર JD પટેલ જે રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા। 1 નવેમ્બર 2021 થી 2023 સુધી કેતકી વ્યાસ આણંદના નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા। તે દરમિયાન નાયબ મામલતદાર જયેશ પટેલ અને તત્કાલીન ચીફની 2 કલેક્ટર ખાનગી વ્યક્તિ હરીશ ચાવડા સાથે મળીને તેમણે DS ગઢવી વિરુદ્ધમાં કાવતરું ઘડી સ્પાય કેમેરા ગોઠવ્યા હતા અને સ્પાય કેમેરા ગોઠવી હની ટ્રેપનો આખો જે મામલો હતો તે મામલો બનાવ્યો હતો। ત્યાં આગળ એક મહિલાને મોકલવામાં આવી, એ મહિલા જે છે એ મહિલા ત્યાં આગળ જાય છે, એ વ્યક્તિને ફસાવે છે, ત્યાં એ બધું જ વિડીયો શૂટિંગ થાય છે। આ રીતે એક આખું હની ટ્રેપ જે છે તે ગોઠવવામાં આવ્યું હતું અને કેતકી વ્યાસની સામે પોલીસમાં આણંદ પોલીસની અંદર ફરિયાદ પણ કરવામાં આવી હતી। ધરપકડ કરાયા બાદ 48 કલાક પછી તેમને રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા અને ત્યારથી જે છે આ વિવાદ આખો ચાલતો આવે છે। ત્યારથી તેમની વિરુદ્ધમાં અપ્રમાણસરની જે મિલકત છે તે મિલકતને લઈને ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું હતું, જેમાં આજે તેમની ધરપકડ કરવામાં આવી છે। હવે વાત કરી લઈએ સંસદની, કારણ કે સંસદની અંદર આજે મોન્સૂન સત્ર જે છે તે પૂર્ણ થઈ ગયું છે। મોન્સૂન સત્રનો આજે છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે જ્યારે લોકસભાના સ્પીકર ઓમ બિરલા ત્યાં આવ્યા ત્યારે વંદે માતરમ ગીત ગવાયું અને વંદે માતરમ ગીત ગવાયા બાદ સીધી જ સંસદ જે છે તેને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી। પહેલા એ વિડીયો જોઈ લઈએ। सदन की कार्रवाई अनिश्चित काल के लिए स्थगित की जाती है। सदन की कार्रवाई अनिश्चित काल के लिए स्थगित की जाती है। સંસદ જ્યારથી ચાલુ થઈ હતી ત્યારથી વિપક્ષનો એવો આરોપ હતો અને ખાસ કરીને જે UPA ના અલાયન્સ છે તે લોકોનો આરોપ હતો કે સંસદની અંદર જંતર મંતર ઉપર જે રીતે ત્યાં આગળ વિદ્યાર્થીઓ યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, જે ઝેન્ઝી આંદોલન થયું હતું તેના ઉપર જે રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, તે લાઠીચાર્જને લઈને ત્યાં ગૃહમંત્રી ગૃહની અંદર જવાબ આપે। હવે ગૃહમંત્રી અમિત શાહ જે દિવસથી લોકસભા ચાલુ થઈ હતી, લોકસભાની અંદર તેમની હાજરી હતી, પણ લોકસભામાં જ્યારે સંસદ સત્ર ચાલી રહ્યું હતું ત્યાં તેમની હાજરી ન હતી। તેને લઈને પણ વિપક્ષી પાર્ટી જે છે તે પાર્ટીઓ દ્વારા ઘણા બધા સવાલ ઊભા કરવામાં આવ્યા હતા। આજે ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંને ગૃહની અંદર હાજર રહ્યા હતા। સામે વિપક્ષીય દળના નેતા પણ હતા, રાહુલ ગાંધી પણ હતા, પ્રિયંકા ગાંધી પણ હતા અને બધા જ જે વિપક્ષી અલાયન્સ છે તે લોકો પણ ગૃહની અંદર હાજર રહ્યા હતા। સવારથી જ જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે બધાને આશા હતી કે આજે જંતર મંતર ઉપર થયેલો, કારણ કે આજે ગૃહનો છેલ્લો દિવસ હતો એટલે બધાને આશા એવી જ હતી કે આજે જંતર મંતર ઉપર જે રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જે રીતે પેલેટ ગન છોડવામાં આવી હતી, યુવાનો ઉપર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, છોકરીઓને મારવામાં આવી હતી, આ બધી જ વાતે ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપશે, પરંતુ તેવું ન થયું। તમે પહેલા વિડીયો જોયો કે જે રીતે ત્યાં આગળ લોકસભાના સ્પીકર છે એ સ્પીકર આવે છે, ત્યાં પહેલા જ ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ગયા હોય છે, બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગૃહની અંદર આવે છે, લોકસભાના સ્પીકર આવે છે અને આ બધું જ જ્યારે થતું હોય છે ત્યારે ત્યાં વંદે માતરમ ગીત પણ ગવાય છે અને વંદે માતરમ ગીત ગવાયા બાદ લોકસભાના સ્પીકર જે છે કશું જ બોલ્યા વગર સીધે સીધું એક જ શબ્દ કહે છે કે આ જે સત્ર છે તેને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું। એટલે અહીંયા આગળ ચર્ચા નથી થતી એના કારણે વિપક્ષી નેતાઓ સીધે સીધો આરોપ લગાવે છે કે સંસદની અંદર ગૃહમંત્રી અમિત શાહ કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી થતા। આપણે પ્રિયંકા ગાંધીને સાંભળીએ, સામે કિરણ રિજિજુ પણ મેદાનમાં આવે છે સરકાર તરફથી, કારણ કે પાર્લામેન્ટરી જે અફેર્સ છે તેના મિનિસ્ટર છે। કિરણ રિજિજુ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે બચાવ કરતા, અને સાથે વિપક્ષી દળ, કારણ કે હવે સત્તા પક્ષ અને વિપક્ષી દળ આ બંને એકબીજા ઉપર આરોપ લગાવી રહ્યા છે કે અહીંયા આગળ સંસદ ન ચાલવા દીધી। તમને ખબર છે કે જો સંસદ એક દિવસ ચાલે તો તેનો કેટલો ખર્ચ હોય છે અને જો સંસદનો આખું જે સત્ર છે એનો કેટલો ખર્ચ થાય છે, કારણ કે ખર્ચ
તમારા અને મારા પૈસામાંથી જતો હોય છે. એટલે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલા આપણે પ્રિયંકા ગાંધીને સાંભળીએ અને સાથે સાથે કિરણ रिजिजूને સાંભળીએ. मैम मेरे साथ प्रियंका गांधी मैम खरगे जी के कार्यक्रम में शुद्धिकरण करवाया गया मैम. मानसिकता है मैम रिकॉर्डिंग ये देखिए किस तरह की मैम कैसे me I will drop you and then I get stuck in your house. I'm going to मैम ये कंप्लीट कर दीजिए. खरगे जी के कार्यक्रम पर शुद्धिकरण करवाया गया मैम. क्या रिएक्शन? आप उधर से ये इनकी जो एकदम मतलब ये जो मानसिकता है उसका प्रदर्शन है कि बीजेपी की विचारधारा क्या है, आरएसएस की विचारधारा क्या है. इसका खंडन होना चाहिए. प्रधानमंत्री जी को इसका खंडन करना चाहिए और माफी मांगनी चाहिए. ये क्या कार्रवाई ऐसे तरीका लोगों है? पर होनी चाहिए मैम? इस तरीके के लोगों पर मैम कार्रवाई एक्शन सेशन क्या जिस होना तरह से वॉश आउट हुआ मैम पूरा, इस पर क्या कहेंगी मैम? मैम गृह मंत्री प्रधानमंत्री जी आज आए हैं वंदे मातरम गाने के लिए, आज आए हैं. पूरा सेशन चला है. मेरा बहुत लंबा एक्सपीरियंस तो नहीं है, अभी लगभग 3 दशक होने वाले हैं. 30 इयर्स का मेरा एक्सपीरियंस होने वाले हैं. मैं बहुत बूढ़ा आदमी भी नहीं हूँ, फिर भी मैं इतना कह सकता हूँ कि मेरा जो एक्सपीरियंस, मेरे ज़िंदगी में जो पार्लियामेंट्री एक्सपीरियंस जो मैंने देखा है, ये पहली बार है जहाँ अपोजिशन डिस्कशन से भाग रहे थे. पार्लियामेंट्री डेमोक्रेसी में अपोजिशन डिस्कशन के लिए डिमांड करते हैं और सरकार उसका जवाब देते हैं. ये तरीका होता है क्योंकि लोगों ने हमको चुना देश सेवा के लिए, समाज सेवा के लिए. अपोजिशन सरकार से जवाब मांगता है और सरकार जवाब देना ही होता है पार्लियामेंट के अंदर में. तो पहली बार ये दृश्य देखने को मिला कि सरकार खुद कह रहे हैं कि हम डिस्कशन चाहते हैं और अपोजिशन बहाना बना करके डिस्कशन से भाग रहे हैं. तो ये लोकतंत्र के लिए, विशेष करके संसदीय लोकतंत्र के लिए ठीक नहीं है. प्रेसिडेंशियल फॉर्म ऑफ गवर्नमेंट में तो लेजिस्लेचर अलग है, एग्जीक्यूटिव अलग है, और लेजिस्लेचर में सिर्फ आपस में डिबेट डिस्कशन होते हैं. पार्लियामेंट्री फॉर्म ऑफ डेमोक्रेसी में हाउस के अंदर में सवाल जवाब होते हैं, क्वेश्चन आवर चलने नहीं दिया. और डिस्कशन सरकार खुद प्रपोज किया, अपोजिशन डिस्कशन से भाग रहे हैं. बोलते हैं कि डिस्कशन सुनेंगे नहीं, मंत्री का जवाब नहीं सुनेंगे. ये पहले के मुकाबले ये नया चीज मुझे देखने को मिला. ये कल्पना से बाहर है कि ऑपोजिशन खुद ही डिस्कशन नहीं चाहते हैं पार्लियामेंट में. તમે અહીંયા પ્રિયંકા ગાંધી અને કિરણ રિજિજુને સાંભળ્યા, પરંતુ શું તમને ખબર છે કે ભારતીય સંસદ જે છે એ સંસદને દર 1 મિનિટે આપણે જે સંસદ જોતા હોઈએ છીએ ટીવીની અંદર, જે લોકસભા ટીવીમાં આપણે જોઈએ છે, એમાં દર 1 મિનિટનો અંદાજે ખર્ચ એ લગભગ 2.5 લાખ રૂપિયા છે. અને જો એની વાત કરવામાં આવે તો આ 2.5 લાખ રૂપિયાનો જે ખર્ચ છે એ એક દિવસ, એટલે સંસદ લગભગ 6 થી 7 કલાક જેટલું કામ કરે, એ 7 કલાકનો જે ટોટલ ખર્ચો છે એ લગભગ 9 થી 10 કરોડ રૂપિયાનો થાય છે. આ વખતે સંસદ જે છે 19 દિવસનું આખું સત્ર હતું. એટલે વિચાર કરો તમે કે 190 કરોડ રૂપિયા, 9 થી 10 કરોડની વચ્ચે ગણવામાં આવે છે. 190 કરોડ રૂપિયા જે તમારા અને મારા ટેક્સના પૈસા છે, એ પૈસામાંથી આ વખતે સંસદની અંદર કશું જ નથી થયું. માત્ર જે નીટ ઉપર ચર્ચા થવાની હતી, બિલ લાવવાનું હતું, એ બિલ લાવવામાં આવ્યું, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું એના ઉપર કોઈ ચર્ચા નથી કરવામાં આવી. જે જંતર મંતર પર ઝેન્ઝી બેઠા હતા તેમના ઉપર પેલેટ ગન છોડવામાં આવી, તે કોના આદેશથી છોડવામાં આવી તેના ઉપર કોઈ ચર્ચા નથી કરવામાં આવી. હદ તો એ થઈ ગઈ કે ઘણા બધા એવા બિલ હતા જે ખરેખર જરૂરી બિલ હતા, જે દેશની સુરક્ષા માટેના બિલ હતા, તે બિલો પણ નથી આવી શક્યા. એટલે ક્યાંય કોઈ ચર્ચા નહીં. એક તરફ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવે, જવાબ માંગવામાં આવે, સત્તા પક્ષ તરફથી કોઈ પણ જવાબ ના આવે, અને છેલ્લે જે અધ્યક્ષ છે લોકસભાના તેમના દ્વારા સત્રને સ્થગિત કરી દેવામાં આવે. બસ આ જ વસ્તુ આ વખતે આપણને જોવા મળી. આમ જોવા જઈએ તો આખું જે સત્ર છે એ આખું સત્ર ટોટલ કલાકમાં જોવા જઈએ ને તો એ પણ 5 થી 6 કલાકથી વધારે નથી ચાલ્યું. આ જે સ્થિતિ છે તે ખરેખર લોકશાહી માટે સારી સ્થિતિ નથી ગણાતી છે. લોકશાહી માટે સારી સ્થિતિ એ જ ગણાય કે જેમાં બંને પક્ષે એક
તંદુરસ્ત ચર્ચા થવી જોઈએ. ગૃહની અંદર જે જનતાના મુદ્દા છે એ મુદ્દા ઊભા થવા જોઈએ અને તેની ઉપર ચર્ચા થવી જોઈએ, જેનો સીધો ફાયદો જનતાને મળવો જોઈએ. તો આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. સાથે આપને એ પણ જણાવી દઈએ કે સાગબારાની અંદર જે આદિવાસીઓ છેલ્લા 6 દિવસથી હડતાલ ઉપર બેસેલા છે, જે આદિવાસીઓ ત્યાં આગળ આંદોલન કરી રહ્યા છે, તેમના સમર્થનમાં હવે અનંત પટેલ આવ્યા છે. અનંત પટેલ સાગબારા જવાના છે. અનંત પટેલ આવતીકાલે સાગબારા જશે. ત્યાં આગળ એક પ્રેસ કોન્ફરન્સ ત્યાં આગળ પ્રેસ કોન્ફરન્સ કરશે. સાગબારાના જે ખેડૂતો છે તેમને સમર્થન આપશે. સાગબારાના ખેડૂતોનો જે સવાલ છે એ દરેક આદિવાસી વિસ્તારનો આ સવાલ છે, કારણ કે આદિવાસી વિસ્તારમાં જળ, જંગલ ને જમીન આ તેમના મેઇન આદિવાસીઓ માટે હોય છે. અને આ જંગલનો જે વિસ્તાર છે, જંગલના વિસ્તારમાં ખેતી કરવાની માંગ સાથે લઈ અને આ આદિવાસીઓ જે છે એ છેલ્લા લગભગ 6 દિવસથી ત્યાં આગળ આંદોલન કરી રહ્યા છે, જેની શરૂઆત મનસુખ વસાવા, દર્શના દેશમુખ, લીલા વસાવા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમના દ્વારા કરાવવામાં આવી. વન વિભાગ તેમને અનુમતિ નથી આપી રહ્યું કે તેમને જંગલની અંદર ખેતી કરવા દે, અને વન વિભાગની સામે આ આખી લડાઈ આદિવાસી દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમાં હવે કોંગ્રેસના નેતા અનંત પટેલ સમર્થનમાં આવતીકાલે આવવાના છે. જોવાનું દિલચસ્પ રહેશે કે અનંત પટેલ ત્યાં પહોંચે છે ત્યારે શું થાય છે, અને જે આદિવાસીઓ ત્યાં આગળ ઉપવાસ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, જ્યાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા, હવે અનંત પટેલ પણ આવી રહ્યા છે, કારણ કે ચૈતર વસાવા જેલમાં છે. જોવાનું દિલચસ્પ રહેશે કે આવતીકાલે સાગબારામાં શું થાય છે. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.